માના ગર્ભમાં 9 માસ પર્યંત રહે છે અને 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ થાય. એટલે દશમ સ્કંદના પ્રારંભે ભગવાનનું પ્રાગટ્ય છે. નવસ્કંદની કથા સાંભળો, નવધા ભક્તિની યાત્રા કરો તો પછી ભક્તિના ફળ સ્વરૂપ ભગવાન પ્રગટ થાય દશમ સ્કંદમાં. દશમ સ્કંદ એ ભાગવતનું હૃદય. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિર્જુન તિષ્ઠતિ. ભગવાન હૃદયમાં રહેલા છે. શ્રીમદ ભાગવતનું હૃદય છે દશમ સ્કંદ. જ્યાં હોય ત્યાં જ પ્રગટ થાય ને. ભગવાન હૃદયમાં રહે છે એટલે દશમ સ્કંદ હૃદય રૂપ છે. એમાં ભગવાનનું પ્રાગટ્ય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ શંસનઃ. યદોશ્ચ ધર્મશીલસ્ય. યદુને ધર્મશીલ કહ્યા. કેમ કે કથા એવી છે કે યદુ મોટા દીકરા, હવે રાજા યા તેને અકાળે વૃદ્ધત્વ આવ્યું સસરાના શ્રાપથી, અને પછી એવું કહેવામાં આવ્યું કે તારો જે દીકરો પોતાની જવાની તને આપે અને તારો બુઢાપો લે તો એની હારે તું અદલા બદલી કરી શકે. राजा ययाति पोताना दीकरा यदु ने कहूँ कि बेटा देखो मेरा मन अभी विषयों से तृप्त नहीं हुआ और शाप के चलते ये बुढ़ापा आ गया. अब बेटा पुत्र का तो कर्तव्य होता है, धर्म होता है कि बाप के सुख के लिए वो प्रयास करे. तो मेरे सुख के लिए तुम इतना काम करो कि तुम अपनी जवानी मुझे दे दो, मेरा बुढ़ापा तुम ले लो. अब बाप का बुढ़ापा लेने में यदु को कोई आपत्ति नहीं थी. पिता को सुख देने में हर बेटे का यह कर्तव्य होता है, कोई आपत्ति नहीं. लेकिन मेरी जवानी आप लेकर मेरी माता के साथ जो आप भोग भोगेंगे ये तो अधर्म हो जाएगा. और ये अधर्म करने के लिए यदु तैयार नहीं है. तो फिर बाप ने गुस्सा किया कि वैसे तो मेरा बड़ा लड़का है तो राज्याधिकार तेरा हो सकता है, ये राजगादी भविष्य में तुझे मिल सकती है, लेकिन यदि तूने मेरी बात नहीं मानी तो मैं तुझे राज्याधिकार से वंचित कर देता हूं. तो कहा पिताजी वो तो आपके अधिकार की बात है, आप चाहे मुझे राजा बनाएं चाहे न बनाएं, चाहे किसी और भाई को बनाएं, लेकिन मैं राज्य सत्ता की लालसा के चलते अधर्म तो नहीं करूंगा. तो जिसने राज्य सत्ता को जाता कर दिया, छोड़ दिया, लेकिन धर्म को नहीं छोड़ा, इसको कहते धर्मशील. इसलिए यदोश्च धर्मशीलस्य. आ यदुना वंशમાં જે ભગવાનનું પ્રાગટ્ય થયું એ ભગવાનની લીલા મને વિસ્તારથી સંભળાવો. ભગવાનની આ કથા ભવરોગને દૂર કરવાની દવા છે, અને આ દવા કડવી નથી, મીઠી છે. શ્રોત્ર કાનને અને મનને આનંદ દેનારી છે. શ્રોત્ર મનોभिरामात्. फिर ये दवाई मुंह से पीने की दवाई नहीं है, ये कान से पीने वाली दवाई है. और एक बात और कि भगवत कथा रूपी भवरोग को मिटाने वाली इस औषधि को देने वाले वैद हे सुखदेव जी आपके समान निवृत्त तृष्ण महापुरुष हैं. निवृत्त तरसैहि उपगीयमानात्.
भवौषधात् श्रोत्र मनोभिरामात। नहीं तो वैद्य जो लालचू होय ने तो एवी दवा आपे कि दर्द पण न जाए, दर्दी पण न जाए, धंधो हालतो रहे। रोग और रोगी दोनों बना रहना चाहिए, तब डॉक्टर का दवाखाना चलेगा। लेकिन अच्छा डॉक्टर है, पैसे का लालची नहीं है, तो वो तो तुरंत रोग मिटाएगा, रोगी को बचाएगा। तो आ भगवत कथा रूपी भवौषधि ना देनारा वैद्य સુખદેવજી જેવા નિવૃત્ત તૃષ્ણ વૈદ્ય છે। મને ભગવાનની લીલાઓ સંભળાવો, ભગવાનની બાલ લીલા, ભગવાનની વ્રજલીલા, એ પછી ભગવાનની મથુરા લીલા, પછી ભગવાનની દ્વારકા લીલા, આ બધું મારે વિસ્તારથી સાંભળવું છે। બ્રહ્મન દાઉજી મહારાજ તો રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો એ દેવકી માતાના 7મા પુત્ર કેવી રીતે કહેવાય છે? મને આ બધી કથા વિસ્તારથી સંભળાવવાની કૃપા કરો। સુખદેવજી મહારાજ રાજાનો પ્રશ્ન સાંભળી રાજી થયા। ચોથા દિવસની સંધ્યા થવા જઈ રહી હતી। રાજાએ કંઈ ખાધું પીધું નથી। રાજા તને ભૂખ અને તરસ સતાવતા હોય તો હું થોડી વાર કથાને વિરામ આપું, कुछ फलाहार तो कर लो, थोड़ा गंगाजल ले लो। राजा परीक्षिते कहूं, भगवान आपना मुखमांथी निकलता कथामृतનું પાન કરું છું। જિંદગી ભર ખાધું પીધું અને ભૂખ અને તરસ સહન ન થયા, એટલા માટે તો આ શરીરથી પાપ થયું। આપના મુખથી નિસૃત અમૃતનું પાન કરી રહ્યો છું, મને કશું ખાવાની કશું પીવાની ઈચ્છા નથી। નકોરડા ઉપવાસનો, નિર્જલ ઉપવાસનો એ ચોથો દિવસ હતો। ચોથા દિવસની સંધ્યા થવા જઈ રહી હતી। કંઈ ખાવાનું કંઈ પીવાનું મન થતું નથી। હરિકથા સંભળાવો, થોડા સમય પછી મરવાનું છે। આપણા જૈન મુનિઓ જેમ સંથારો લઈ લે ને, ખાવાનું બંધ કરે, પાણી પણ પીવાનું બંધ કરે, શરીર છૂટી જાય। સુખદેવજીએ રાજાની કથા પ્રીતિને જોઈ પ્રસન્ન થઈ કહ્યું, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકિસ્સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણચરિતમ કલિકલ્મષઘ્નમ व्याहर्तुमारभत भागवत प्रधानः सम्यक् व्यवसिता बुद्धिः तव राजर्षि सत्तम। हे राजर्षि श्रेष्ठ, तारी बुद्धि ने धन्य छे। वासुदेव कथायाम ते यज्जाता नैष्ठिकी रतिः, तने भगवाननी कथामां नैष्ठिक प्रेम थयो छे। बार बार तुम भगवान की कथा के लिए प्रश्न पूछे जा रहे हो। खाने पीने का कोई भान ही नहीं, न शरीर का भान है न समय का, बस हरि कथामृत पिए जा रहे हो। राजन, ये जो तुमने भगवान की कथा के विषय में प्रश्न पूछा है ना, ये प्रश्नकर्ता तुमको, जवाब में कथा सुनाने वाले हमको, और हम दोनों के संवाद को सुनाने वाले इन सब को पवित्र कर देगा। तत्पाद सलिलम यथा, जैसे भगवान के चरणों की धोवन गंगा स्नान करने वाले को, पान करने वाले को और प्रणाम करने वालों को, तीनों को पवित्र कर देती है, उसी प्रकार भगवान की कथा के विषय में पूछा गया प्रश्न भी पृच्छक को, वक्ता को और श्रोताओं को पवित्र कर देता है। सुनो राजा, भगवान के प्रागट्य की कथा सुनाता है।
આ ધરાધામ ઉપર જ્યારે પાપ બહુ વધી ગયા ને, અઘાસુર, બકાસુર, વૃષભાસુર, આ બધા દૈત્યો, જરાસંધ, શિશુપાલ, આ બધા દુષ્ટ રાજાઓ, એ બધાના પાપાચાર, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચારથી પીડાયેલી પૃથ્વી જ્યારે પાપનો ભાર સહન ન કરી શકી ત્યારે ગાયનું રૂપ લઈ રડતી રડતી ધરણી દેવી દેવતાઓ પાસે ગઈ. મારાથી આ પાપનો ભાર સહન થતો નથી, હે દેવતાઓ મારી સહાયતા કરો. દેવતાઓએ કહ્યું, હે ધરણી દેવી, અમે પણ તારી જેમ દુઃખી છીએ. યજ્ઞ યાગાદી બંધ થયા છે, અમને મળતો ખોરાક બંધ થઈ ગયો, અમારી શક્તિ પણ ક્ષીણ થઈ છે. ચાલો આપણે બ્રહ્માજીને કહીએ. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, એક જ ઉપાય છે, પ્રભુ પાસે જઈએ. બ્રહ્માજી સાથે ભગવાન શિવ, ઇન્દ્રાદિ દેવતાઓ અને ગોરૂપ ધારિણી પૃથ્વી, આ બધા ક્ષીરસાગર ગયા. ત્યાં શેષશાહી નારાયણ સૂતા છે. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ, ત્યાં જઈ ભગવાન નારાયણની પુરુષ સૂક્તથી સ્તુતિ કરી. દેવતાઓની સ્તુતિ સાંભળી ભગવાન જાગ્યા. આ ક્ષીરસાગર જ્યાં ભગવાન શેષ શૈયામાં સૂતા છે, એ ક્ષીરસાગર ક્યાં છે? એ ભગવાન શેષ શૈયામાં શું કામ સૂવે છે? એ ફ્લોટિંગ બેડ છે, તરતી પથારી, અને એના ઉપર કેમ ભગવાન સૂતા રહે છે? એના નાભીમાંથી કમળ ને એમાંથી બ્રહ્મા થાય છે. એનો મતલબ શું છે? આવા પ્રશ્નો થવા જોઈએ તો સનાતન ધર્મના આ જે કથાનકો છે એનું રહસ્ય સમજાશે. ચર્ચા કરીશું. સ્તુતિ કરીને ભગવાનને જગાડ્યા. ભગવાન પ્રસન્ન થયા. આકાશવાણી થઈ, હે દેવતાઓ, ડરો નહીં. મારા અંશ સમેત હું પૃથ્વીમાં યદુવંશમાં પ્રગટ થઈશ. પૃથ્વીના ભારને હરીશ. દુષ્ટોનું દમન, સાધુઓનું પરિત્રાણ એટલે કે રક્ષણ, અને ધર્મનું સંસ્થાપન કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે. બ્રહ્માજી આકાશવાણી સાંભળી સર્વ દેવતાઓને સાંત્વના આપી. भगवान प्रकट थशे. जब जब अस्तित्व को भूख लगती है तो कोई दिव्य विभूति पृथ्वी पर प्रकट हो जाती है. देवताओं ने कहू, ब्रह्माजीए, तमे लोको पण कोईक ना कोईक रूपे अवतरो, भगवाननी साथे लीलामां सहयोग करो. देवताओ आव्या गोवाळिया बनीने, એની સ્ત્રીઓ ગોપીઓ બનીને. એ દેવરૂપા ગોપીઓ છે. અહીંયા પૃથ્વી ઉપર મથુરામાં દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા. રાજ પરિવારની કન્યા છે. ઉગ્રસેન રાજા છે. ભાઈ દેવક. એક કથા એવી છે કે દેવકની બધી દીકરીઓને વસુદેવ પરણ્યા છે. દેવકીની સાથે વસુદેવજીનું લગ્ન થયું. દાયજ આપ્યો. કન્યાને વિદાયની વેળા આવી. રથ તૈયાર કર્યો.
અને એના ઉપર વસુદેવ અને દેવકી વિરાજમાન થયા. દેવકી સાસરે જાય છે. ભાઈ કંસ સગો ભાઈ નથી, પિતરાઈ છે, પણ બેન દેવકી માટે પ્રેમ બોલ્યો, મારી બેન દેવકીને એના સાસરે મૂકવા હું જઈશ. કેટલાક સમાજમાં આજે તે રિવાજ છે કે દીકરીના લગ્ન થાય ત્યારે એનો ભાઈ એની હારે જાય એને મૂકવા. કંસ પોતે સારથી બન્યો. બધાને એમ થયું કેટલો પ્રેમ છે પોતાની બેન માટે. પણ દુષ્ટ લોકોનો પ્રેમ એ તો ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે. ભગવાનને થયું હું જેના દ્વારા પ્રગટ થવાનો એના જીવન રથનો સારથી કંસ હોય એ બરાબર નહીં. કંસ એટલે દેહાભિમાન. આકાશમાં આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે અબુદ્ધ, જે તારી બહેન દેવકી પ્રત્યે તને આટલો પ્રેમ છે એનો જ 8મો દીકરો તને મારશે. એનો 8મો ગર્ભ, એનાથી તારો નાશ થશે. કંસે સાંભળ્યું અને ગભરાયો. રથને રોક્યો, વિચાર કર્યો, આ મારી બહેન દેવકીના 8મા સંતાનથી મારો નાશ. દેવકી જીવતી રહેશે તો એના સંતાનથી મારો નાશ થશે, માટે હું દેવકીને જ મારી નાખું. ચોટલો ઝાલ્યો દેવકીનો, તલવાર કાઢી બહાર દેવકીનું મસ્તક કાપવા માટે. ભગવાનની માં છે, નિર્ભય. ચોટલો ઝાલ્યો છે ભાઈ કંસે, અને વસુદેવજીની સામે જોયું એ પતિ છે. પાતિ ઇતિ પતિ, જે રક્ષા કરે તે પતિ, ભરણ પોષણ કરે ભરતા. અને વસુદેવ પણ ક્ષત્રિય છે. વસુદેવ સુંદર છે, વસુદેવ શુરવીર છે, અને જેટલા વીર છે એટલા પાછા ધીર છે. વસુદેવજીએ પણ સામે તલવાર ન ખેંચી, બુદ્ધિથી કામ લીધું. હાથ પકડી લીધો કંસનો, तलवार वाला. मित्र कंस क्या कर रहे हो? तुम लोगों ने अभी अभी तुम्हारे परिवार की इस कन्या का मुझे दान किया है. अग्नि की साक्षी में, देवों की साक्षी में, ब्राह्मणों की साक्षी में, सब सगे संबंधियों की साक्षी में तुमने अपने परिवार की इस कन्या का मुझे दान किया. अब ये मेरी पत्नी है. दान में दी हुई वस्तु न वापस ली जा सकती है, न मिटाई जा सकती. ये अधर्म है. और मित्र तुम भगिनी